રાજ્યમાં છેલ્લા 48 કલાકની અંદર કમોસમી વરસાદ લગભગ 118 તાલુકાઓમાં અડધા ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે। આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ઉનાળુ પાકની અંદર બાજરો છે, તલ છે, મગ છે, મકાઈ છે સહિતના પાકો તથા બાગાયતી પાકોની અંદર કેડી છે, કેરી છે, કેળા છે, ચીકુ છે, જામફળ છે, લીંબુ છે સહિતના બાગાયતી પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા 1.5 વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને 4 વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે। દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાય પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી। તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે અગાઉ તમે સર્વે કર્યો એવી રીતે સર્વે ન કરશો પ્લીઝ। અગાઉ તમે જેવી રીતે વળતરના વાયદાઓ વચનો મોદી ગેરંટીઓની જેમ આપ્યા છે, આવા મોદી સાહેબની ગેરંટીઓ જેવા સર્વે ન કરતા ને એવા વાયદાઓ કે વચન પણ ન આપતા। જો અગાઉ અમે પણ ઘટનાઓમાં કિસાન કોંગ્રેસે સરકારને એક સલાહ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે રાજ્ય સરકાર પાસે જ્યાં જ્યાં વરસાદ થયો છે તમામ ગામોની અંદર તલાટી કમ મંત્રી, રેવન્યુ મંત્રી અને ગ્રામ સેવક છે, આ 3 કર્મચારીઓને સાથે રાખી અને સરકાર ઈચ્છે તો 72 થી 48 કલાકની અંદર આ સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે। તેની જગ્યાએ છેલ્લા અનુભવો જે રહ્યા છે એમાં સરકારે 5-6 દિવસે આદેશ કરે, 2-3 દિવસ પછી જિલ્લાતંત્ર જાગે, સર્વે સમિતિઓ બનાવે, સર્વે સમિતિઓ 5-7 દિવસ કામ કરે એટલે 10-12 દિવસે સર્વે થાય। હવે 10-12 દિવસે જ્યારે સર્વે થાય ત્યારે ખેડૂતોએ બગડેલો પાક છે ખેતરમાંથી કાઢી લીધો એટલે સાચો સર્વેનું આંકલન આવે નહીં। એટલે કિસાન કોંગ્રેસની માંગ છે એક પહેલી મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને 48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે। નમસ્કાર। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઊભા પાકને, કેટલાક બાગાયતી પાકને નુકસાન માનવું પડ્યું છે। રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ સમગ્ર રાજ્યના જિલ્લા ખેતીવાડી અધિકારીને તંત્રને સાથે રાખીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા માટે સૂચનાઓ આપી છે। વરસાદની આગાહી હજુ પણ ચાલુ છે, તો આવા સંજોગોમાં રાજ્યના કૃષિ વિભાગે ખાતરી આપી છે કે સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરશે। આવા સંજોગોમાં કિસાન કોંગ્રેસના આગેવાને જે ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, મને લાગે છે કે એ ભાષા ખેડૂતોને મદદ કરવાની નહીં પણ પોતાની રાજકીય જાજમ જાળવી રાખવા માટેનો પ્રયાસ હોય, પોલિટિકલ ઓબ્ઝર્વેશન હોય એવું લાગી રહ્યું છે। રાજ્યની કૃષિલક્ષી સરકાર ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, ખેડૂત અને ખેત મજૂર માટે કામ કરતી સરકારે ભૂતકાળમાં છેલ્લા 10 વર્ષમાં આવા 12 થી 15 પ્રસંગોએ 12,000 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં સહાય રૂપે ચૂકવી છે। કેટલાક કિસ્સાઓમાં રાજ્યના SDRFના નિયમોથી ઉપર ઉઠીને રાજ્યની તિજોરીમાંથી પણ પેકેજ સ્વરૂપે અનેક ગણી સહાય આપવાનો પ્રયાસ કર્યો છે। એવા સંજોગોમાં માત્ર 8-10-12 બચેલા ધારાસભ્યોવાળી એક ટીમ રાજ્યના કૃષિ મંત્રીશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને જે ભાષામાં પત્ર લખે છે, મને લાગે છે કે ગુજરાતના ખેડૂતોએ પત્ર વાંચવા જોઈએ અને એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આ એક સરકાર છે જેણે સતત SDRFના જે ધોરણો છે એમાં 8 ગણો વધારો કરી અને ખૂબ સારી માત્રામાં રકમ મળે એવો પ્રયાસ કર્યો છે અને પેકેજો પણ આપ્યા છે। જ્યારે પત્ર લખનારા લોકોની સરકાર હતી ત્યારે અને હાલ પણ એમની જ્યાં સરકાર છે ત્યાં આ નિયમોમાં ખૂબ ઓછો અને
50% કરતાં વધારે નુકસાન જાય તો જ સહાય મળે એવી સ્થિતિ હતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સહાય 33% કરતાં વધારે નુકસાન થાય એવા સંજોગોમાં પણ સહાય મળે અને સહાયના ધોરણોમાં પણ છેલ્લા 10 વર્ષમાં 2 વાર ડબલ જેટલો એટલે કુલ 8 ગણો વધારો કર્યો છે. એવા સંજોગોમાં માત્ર અને માત્ર રાજકીય ઓબ્ઝર્વેશન કરતાં કિસાન આગેવાનોએ પોતાની જાતને પૂછવું પડે કે મારી સરકારે ગુજરાતના ખેડૂતો પાણીથી વંચિત રહે એટલા માટે સતત નર્મદા યોજનાનો વિરોધ કર્યો હતો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી રોકાવી હતી, ડેમના દરવાજા તૈયાર હતા એ 8 વર્ષ સુધી બંધ ના કરવા દીધા અને પછી પણ એ ઓવરફ્લો પાણીનો ઉપયોગ કેવી રીતે થાય એવું કોઈ આયોજન નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે સુજલામ સુફલામ અને સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ડેમો અને ઉત્તર ગુજરાતના તળાવો ભરી અને પીવાનું પાણી અને ખેડૂતોને ખેતીનું પાણી મળે એવો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. એના પ્રયાસ રૂપે છેલ્લા 3 વર્ષથી 10 લાખ કરતાં વધારે હેક્ટરમાં ઉનાળામાં પણ આપણે સિંચાઈ કરી શકીએ છીએ. તો માત્ર ને માત્ર ખેડૂતોના હામી બનવા માટે ટીવી મીડિયામાં આવી પત્રો લખી, ધમકીની ભાષામાં પત્રો લખી, મજાકની ભાષામાં પત્રો લખી અને આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ, ખોટી રીતે ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યારે ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે આવા પત્ર લેખું કે ટીવી મીડિયાના કિસાન આગેવાનોને ઓળખી ગયા છે, સતત 7 વાર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, કેન્દ્રમાં પણ સતત 3જી વાર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા જઈ રહ્યા છો. ત્યારે આપનો ભરોસો આપું છું કે આપના આપત્તિના સમયમાં રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર સતત આપની સાથે રહેશે. આપને ભૂતકાળમાં આપ્યું છે એવું પેકેજ કે રાહત આપવાનો પ્રમાણિક પ્રયાસ કરશે અને એ પ્રયાસમાં કોઈનો પંજો ના પડી જાય એટલા માટે ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી ડાયરેક્ટ ખાતામાં આપશે એવો આપને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું. અસ્તુ ભારત માતા કી જય.